नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ઓકે, તો આપણો વિષય છે શ્રીદંડક પ્રકરણ અને આ શ્રીદંડક પ્રકરણ પરમ પૂજ્ય એવા શ્રી ગજસાર મુનીશ્વર દ્વારા વિરચિત છે. આની અંદર આપણે ચાર ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓના વિશે જોવાના છીએ. એમાં પણ એ જીવોના 24 દંડકોની અંદર વર્ગીકરણ કરેલ છે અને તે દંડકો આપણે આ 24 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ. એક એક દ્વારની વિચારણા કરીને પછી એની અંદર કયા દંડકને કેટલા તે દ્વારની અંદર જે પણ ગણાતું હોય તે કેટલા દંડકોને વિશે હોઈ શકે તે આપણે જોવાના છીએ. એમાં આપણો ઇન્દ્રિય દ્વાર ચાલુ છે. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું કે કઈ રીતે બોલવામાં આવે છે, એટલે કે આપણો ઇન્દ્રિય દ્વારની અંદર કઈ કઈ ઇન્દ્રિયના કયો વિષય છે તે આપણે જોયું હતું આગળના ક્લાસીસમાં. અને પછી તે ઇન્દ્રિય જે છે ક્વેશ્ચન જે આવેલ હતું આની વિશે રસનેન્દ્રિય અને વચનને વિશેનું જે લિંક છે તો તેની વિશે આપણે જોયું હતું કે કઈ રીતે હોઈ શકે છે અને કઈ રીતે આપણે બોલી શકતા હોઈએ છીએ. એ સાયન્ટિફિકલી જોયું હતું. આપણા બોડીના જે પણ મૂવમેન્ટ્સ થાય છે થ્રોટને ત્યાં તેના હિસાબે આપણે જોયું હતું. અને હવે આજે આપણે તેને શાસ્ત્રીય રીતે જોઈએ. તો શાસ્ત્રીય રીતે આપણે આ જોયું હતું બોડી મૂવમેન્ટ જે છે આ ટંગ વગેરે વોકલ કોર્ડ્સ છે તેનું મૂવમેન્ટ થાય છે તેના હિસાબે શબ્દોચ્ચારણ થાય છે તે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. હવે શાસ્ત્રીય રીતે શું છે, આપણે કઈ રીતે બોલી શકીએ છીએ. જે વચન છે તો તે વચન ઉચ્ચારણ એટલે કે વચન એટલે શું, શબ્દ ઉચ્ચારણ, તો તે કઈ રીતે થઈ શકે છે. તો એમાં જે ભાષા પર્યાપ્તિ નામની એક પર્યાપ્તિ છે, પર્યાપ્તિ એટલે કે શક્તિ, જેના કારણે આત્મા શું કરે છે, બોલી શકવાનો જે પોતાનો વચન બળ તરીકેનો એક બળ છે. 3 ટાઈપના બળ છે આપે સાંભળ્યા છે આગળ, મનોબળ, વચન બળ અને કાય બળ. એમાંથી જે વચન બળ છે તો તે વચન બળ નો ઉપયોગ જો કરવો હોય અથવા તો તે બળ જો મેળવવું હોય તો પછી તેના માટે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરેલી હોવી જોઈએ. એમાં પણ ઇન્દ્રિય પર્યાપ્તિમાં 5 ઇન્દ્રિયો આવી જાય છે. 5 ઇન્દ્રિયની અંદર રસનેન્દ્રિય આવે છે જે અહીંયા ભાષાને માટે હેલ્પફુલ થાય છે. તે એક થયું. બીજું, જ્યારે પણ કોઈ પણ જીવને બોલવું હોય તો પછી ઉપયોગી શું થાય છે, તો આગળ આપણે તે જોયું હતું અલગ અલગ ટાઈપની વર્ગણાઓ. એમાંથી જે ભાષા વર્ગણાના પૂતગલો છે એટલે કે જે વર્ગણા છે, ક્યાં રહી, 10મા નંબરની. તો તે ભાષા વર્ગણાના પૂતગલ જે છે તે ઉપયોગી થાય છે આત્માને કોઈ પણ ટાઈપના ઉચ્ચારણો કરવાને માટે. એટલે જ્યારે આપણને બોલવું હોય તો ત્યારે આત્મા શું કરે છે, પહેલા તો સૌથી પહેલા શું થાય છે, કોઈ પણ ઠેકાણે ઉત્પત્તિ થાય તો ઉત્પત્તિ એટલે નવો જન્મ લીધો અથવા તો કોઈ ઠેકાણે નવા ભાવની અંદર આત્મા ગયો. ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ આવેલ હતો કે જે કન્સેપ્શન થાય છે તો ત્યારે આ ઇન્દ્રિય પર્યાપ્તિ ક્યારે પૂરી થાય છે એના રિલેટેડ એ ક્વેશ્ચન હતું. તો ઉત્પત્તિ જ્યારે થઈ એનો મિનિંગ કે જે પણ ગર્ભ ઉત્પન્ન થયો કોઈ પણ ઠેકાણે, મનુષ્ય હોય તો તેનો ગર્ભ અથવા તો હાથી વગેરેનો હોય તો તેનો ગર્ભ, તો તે ઠેકાણે ઉત્પત્તિ થઈ તે પર્ટિક્યુલર જે માતા છે તેના ગર્ભમાં, તો ત્યારે કહેવાય છે આ ઉત્પત્તિ થઈ. અથવા તો બીજા કોઈ પોતાના આગળના આયુષ્ય પૂર્ણ કરીને આ પર્ટિક્યુલર ભાવમાં તે આવ્યો, એ રીતે કહેવાય. અને ત્યારે પહેલા સમયે શું થાય છે, આત્મા આહાર ગ્રહણ કરે છે. ઉત્પત્તિના પહેલા સમયે જ આહાર ગ્રહણ કરી લે છે. અને પર્યાપ્તિઓને વિશે જો વાત કરીએ તો પર્યાપ્તિઓ છે આહાર, શરીર, પછી ઇન્દ્રિય, પછી શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આ રીતે એનો ક્રમ છે. તો એમાં
મનુષ્ય તિર્યંચ ગતિની અંદર કોઈ આત્મા ઉત્પન્ન થયો તો પછી તે ઉત્પત્તિના પહેલા સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી લે અને પછી એક એક અંતર મુહૂર્તના અંતરે બાકીની તેની સ્વયોગ્ય પર્યાપ્તિઓ હોય તે પૂર્ણ કરતો જાય. પણ હવે એની અંદર તેનું સ્વયોગ્ય સંપૂર્ણ પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનું કાળ પણ કેટલું કહ્યું છે? તો ટોટલ એક અંતર મુહૂર્તની અંતર જ બધી જ પર્યાપ્તિઓ તેની પૂર્ણ થઈ જાય છે. આ રીતે જાણવું. એટલે ક્રમસર શું થાય છે, કયા કયા ટાઈમે કઈ કઈ પર્યાપ્તિ પૂરી થાય? તો સૌથી પહેલી પર્યાપ્તિ જે છે આહાર પર્યાપ્તિ, તે ઉત્પત્તિના પહેલા સમય પૂર્ણ થઈ જાય. પછી નેક્સ્ટ અંતર મુહૂર્ત જ્યારે પૂર્ણ થાય તો ત્યારે આપણે મનુષ્યની તિર્યંચોની વિશે વાત કરીએ છીએ. તો જ્યારે ઉત્પત્તિનો એક સમય થઈ જાય તો ત્યારે પહેલી જે આહાર પર્યાપ્તિ છે તે પૂર્ણ થઈ જાય. પછી નેક્સ્ટ સેકન્ડ જે પર્યાપ્તિ છે શરીર પર્યાપ્તિ, તો તે શરીર પર્યાપ્તિ એક અંતર મુહૂર્ત પછી પૂર્ણ થાય. અને તેના પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય. એટલે આમ જો કહેવામાં આવે ટોટલ તો કેટલા ટાઈમ લાગ્યું ઇન્દ્રિય પર્યાપ્તિને પૂર્ણ થવા માટે? ઉત્પત્તિના સમયથી જો ગણીએ તો ટોટલ એક અંતર મુહૂર્ત તેટલું ટાઈમ લાગ્યું. શાને માટે? તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થવાને માટે. અને એ ઇન્દ્રિય પર્યાપ્તિ જ્યારે પૂર્ણ થઈ ગઈ તો એનું મિનિંગ શું થયું કે જેટલા પણ ઇન્દ્રિય વાળો આ આત્મા બન્યો છે, જેવું પણ ભવ આણે કર્યું છે, લીધું છે અહીંયા જન્મ, તો જો મનુષ્ય હોય તો પંચેન્દ્રિય હોય. તો જો પંચેન્દ્રિય હોય તો 5 ઇન્દ્રિયો સહિત તે જન્મ લેવાનું હોય જો પર્યાપ્ત હોય તો પછી તેણે શું કર્યું અહીંયા કહી શકાય કે પોતાના જે સ્વયોગ્ય પર્યાપ્તિઓ એટલે કે ઇન્દ્રિય પર્યાપ્તિ જે છે એની વિશે જો વાત કરીએ તો 5 ઇન્દ્રિયો છે. તો તે 5 ઇન્દ્રિયોના જે પણ કાર્ય છે, જે ઇન્દ્રિયોના જે વિષય ગ્રહણ કરવાનું શક્તિ છે તે તેણે પૂર્ણ કરી લીધી છે. એટલે તે ઇન્દ્રિયો અભ્યંતર દ્રવ્યેન્દ્રિય તરીકે તેણે બનાવી લીધી છે. તે કહી શકાય ક્યારે? જ્યારે ઉત્પન્ન થઈ ગયો પછી એક અંતર મુહૂર્ત આટલું ટાઈમ વ્યતીત થઈ જાય ત્યારે શું કહેવાય કે મનુષ્ય કે તિર્યન છે તેણે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી. પછી આગળની જે પર્યાપ્તિઓ છે એનું અંતર મુહૂર્તના અંતરે આ થતું જાય પૂર્ણતા. એ રીતે સમજવું. એટલે આમ તો આ જે પર્યાપ્તિ છે તે પર્યાપ્તિ દ્વારા આગળ આપણને આવવાનું છે. પણ આના વિશે ભાષા છે, પછી આ રસનેન્દ્રિય છે, તેના વિશે રિલેટેડ ટોપિક ચાલુ છે. એટલે લાગ્યું કે આ હમણાં આપણે આ ભેગો થોડુંક કહી દઈએ. પછી જ્યારે પર્યાપ્તિનો વિષય આવશે ત્યારે એ પણ આપણે કહીશું. એટલે પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થઈ અને જ્યારે હવે તેને બોલવું હશે તો ભાષા પર્યાપ્તિ પણ પૂર્ણ થયેલી હોવી જોઈએ તો પછી તે બોલી શકશે. માત્ર આ જે છે ઇન્દ્રિય પર્યાપ્તિ તે પૂર્ણ થઈ જાય તો નહીં ચાલે. ભાષા પર્યાપ્તિ પણ જરૂરી છે બોલવા માટે. ભાષા પર્યાપ્તિ કઈ રીતે હેલ્પફુલ થાય? તો વચન બળ મેળવવાને માટે તે હેલ્પફુલ થાય. ઇન્દ્રિય પર્યાપ્તિથી શું થાય? 5 ઇન્દ્રિયો તે પોતપોતાના વિષયોને ગ્રહણ કરી શકે. અને એની અંદર આપણે જોયું હતું રસનેન્દ્રિયનો વિષય શું છે? 5 રસ. એટલે 5 રસ જે છે તિક્ત, કટુ, કષાય, અંબીલા, મૌરા, એ જે છે 5 રસો, તેઓને ઓળખી શકે તેવી શક્તિ ક્યારે મેળવે છે આત્મા? તો પોતાની ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારે. પણ બોલી શકે એવી શક્તિ ક્યારે મેળવે? તો ભાષા પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે. અને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ તો એના હિસાબે જ્યાં પછી તેને જ્યારે પણ બોલવું હશે તો ત્યારે શું કરશે આત્મા? ત્યારે પોતાના કાય યોગ દ્વારા, આ યોગ દ્વારની અંદર આવશે. કાય યોગ કેટલા પ્રકારના છે, શું છે, અહીંયા રિલેટેડ ટોપિક છે એટલે આખો આપણે અહીંયા એક સાથે આવરી લેશું. પછી પાછું જ્યારે યોગનું ટોપિક આવશે ત્યારે પાછું તે કહીશું કે યોગ કેટલા ટાઈપ્સના છે તે ડિટેલમાં પછી જોશું. હમણાં એ સમજો કે જે ભાષા બોલવાની જે રીત છે અથવા તો જે પ્રોસેસ છે બોલવાની, એની અંદર કઈ રીતે શું પ્રક્રિયા થાય છે અને તેના કન્ડિશન શું છે, એલિજિબિલિટી ક્યારે પ્રાપ્ત થાય છે બોલવા માટેની. તો ઇન્દ્રિય હોવી જોઈએ એની પાસે. એ પણ રસનેન્દ્રિય બાહ્ય નિવૃત્તિ જે છે તે એની પાસે હોવી જોઈએ. એટલે મિનિમમ 2 ઇન્દ્રિય તે હોવું જોઈએ. પછી એ મળી ગઈ એનું મિનિંગ શું થયું? અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તરીકે રસનેન્દ્રિય મળી જશે. પછી સમયાંતરે તેની બાહ્ય નિવૃત્તિ પણ ફોર્મ થઈ જશે. એટલે બાહ્ય છે, અભ્યંતર છે રસનેન્દ્રિય, એ થઈ ગયું. અને અભ્યંતર રસનેન્દ્રિય તરીકે છે તો એનું મિનિંગ શું થયું કે તેણે
ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી છે અને પછી નેક્સ્ટ પર્યાપ્તિ જે છે આ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય પછી શું આવે શ્વાસોશ્વાસ ભાષા અને મન આ રીતે હોય છે ક્રમ 6 પર્યાપ્તિઓનો પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થાય પછી ભાષા પર્યાપ્તિ પૂર્ણ થાય ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ એનું મિનિંગ શું થયું કે હવે તે બોલી શકશે એવો શક્તિમાન તે થઈ ગયો છે એ અને તે પર્યાપ્તિ જો પૂર્ણ થયેલી હોય તો પછી તેની પાસે એ પાવર આવી જશે કે તે શું કરી શકે વાતાવરણમાં જે પણ ભાષા વર્ગણાના પૂતગલો રહેલા હોય આ 10મો ટાઈપ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ 16 જો કહીએ 16 ટાઈપ્સની વર્ગણા તો એનામાંથી 10મી છે આ પણ 8 ગ્રાહ્ય વર્ગણા માત્ર કહીએ તો 5મો નંબર આવે આ ભાષા વર્ગણાનું એ રીતે સમજવું તો હવે અહીંયા તે બોલવા માટે શક્તિશાળી તો બની ગયો છે પણ બોલી ક્યારે શકશે તો તેની પાસે રહેલા જે પોતાના અવગાહના છે એટલે કે પોતે અહીંયા છે રિક્વેસ્ટ છે થોડું સ્લો જવા ઓકે તો અહીંયા પોતે જે પણ ઠેકાણે ઊભો છે કે બેઠો છે જે પણ ઠેકાણે તે ઠેકાણે તેના સ્વ અવગાહનાની અંદર જે રહેલા હોય છે પોતાના શરીરના આસપાસ રહેલા જે વર્ગણાઓ હોય કઈ તો આ ભાષા વર્ગણા તો તે ભાષા વર્ગણા અહીંયા એટમોસ્ફિયર અથવા તો વાતાવરણમાંથી તે કાયયોગ દ્વારા લેશે એટલે ગ્રહણ કરશે પોતાના શરીરથી કાયયોગ દ્વારા પછી શું કરશે તે જે ભાષા વર્ગણા લીધી તેને હવે ભાષા રૂપે પરિણમિત કરશે એટલે કે વર્ડ્સ તરીકે તેને ફોર્મ કરશે અને પછી તેને મૂકી દેશે એટલે આપણે બોલીએ તો ત્યારે શું થાય છે શબ્દના પૂતગલો નીકળે છે આપણે આગળ જોયું હતું કે શું જે પૂતગલ છે તેના અલગ અલગ ટાઈપના ગુણો છે એમાંથી જ એક ગુણ છે શબ્દ આગળ આપણે જોયું તો વર્ણગંધ રસ સ્પર્શ અને શબ્દ ઇન્દ્રિયોના જે વિષયો છે તે શું હતા પૂતગલના ગુણો જ હતા તો હવે અહીંયા જે શબ્દ છે તે પણ પૂતગલનો જ એક પ્રોપર્ટી છે તો એનું મિનિંગ શું થયું એટલે જે શબ્દ છે તે પોતે પૂતગલ રૂપી જ છે એટલે પૂતગલ જ છે તો એનું મિનિંગ અહીંયા રિલેટ આપણે શું કરી શકીએ કે વાતાવરણમાંથી આ ભાષા વર્ગણા ગ્રહણ કરી પછી પોતાનું જે વચન બલ છે તેના આધારે અથવા તો તેને યુઝ કરીને શું કર્યું તો આને ભાષા તરીકે પરિણમિત કર્યું આ વર્ગણાને એ રીતેના આકારો ફોર્મ કર્યા અથવા તો એવા પરિણમિત કરી દીધા તે વર્ગણાઓને પછી એને મૂકી દીધા પાછા અહીંયા મોઢા દ્વારા વાતાવરણની અંદર કે જે પછી બીજો કોઈક માણસ અથવા તો બીજો કોઈક જીવ જેની પાસે શ્રોત્રેન્દ્રિય હોય અથવા એની લબ્ધિ હોય તે જો તેને સાંભળે તો પછી એ ઓળખી શકે કે હા આ ફલાણા શબ્દોનો ઉચ્ચારણ થયું છે એવું તેને કહેવાય છે આ ભાષા બોલવાની આખી પ્રક્રિયા અને અહીંયા ક્વેશ્ચન છે એકેન્દ્રિય કાન્ટ સ્પીક હાઉ ડુ ધે હેવ ભાષા વર્ગણા તો એકેન્દ્રિય માટે આ નથી એકેન્દ્રિયને માટે માત્ર 4 પર્યાપ્તિઓ હોય છે કઈ કઈ આહાર શરીર ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ ભાષા પર્યાપ્તિ એની પાસે હોતી જ નથી એટલે તેને ભાષાનું જે વચન બળ કહેવાય તો તે હોતું નથી એકેન્દ્રિયો પાસે 2 ઇન્દ્રિયથી ચાલુ થાય છે વચન બલ અથવા તો આ ભાષા પર્યાપ્તિ છે તે ઓકે અહીંયા એક રિક્વેસ્ટ છે કે 5 રસના નામ રિપીટ તો તીખો કડવો તુરો ખાટો અને મીઠો આ 5 બીજો રિક્વેસ્ટ છે રિપીટ ફ્રોમ આહાર પર્યાપ્તિ અગેન ઓકે તો આહાર પર્યાપ્તિ હવે જુઓ શું થાય છે જ્યારે કોઈક આત્મા છે ભાવ બદલે છે અહીંયાથી તે મરણ પામ્યો અને પેલી બાજુ પોતાના નેક્સ્ટ ભાવમાં તે પહોંચ્યો છે તે ઠેકાણે જે ઠેકાણે તેની ઉત્પત્તિનું સ્થાન છે ત્યાં પહોંચ્યો અને તે ઠેકાણે પહોંચીને ફર્સ્ટ કામ તે શું કરે પહેલા સમયે તો આહાર ગ્રહણ કરે આહાર ગ્રહણ કરી દે એટલે એની સાથે શું થાય છે એની આહાર પર્યાપ્તિ છે તે પૂર્ણ થાય છે એટલે આહાર યોગ્ય જે પૂતગલો છે તે ઉત્પત્તિનું સ્થાન છે ત્યાંથી ગ્રહણ કરે તેને ખલ રસ વગેરે રૂપે પરિણામ આવે અને પછી તે જે બન્યું છે રસ વગેરે એનાથી પછી શું કરે એ પૂતગલોને યુઝ કરીને આગળ શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે
એટલે આમ તો આ પર્યાપ્તિનું દ્વાર આગળ આવશે ત્યારે આ વિશેષમાં જોશું, પણ અહીંયા ભાષાનું રિલેટેડ છે એટલે આપણે એ ટોપિક રિલેટેડ અહીંયા થોડું કહીએ છીએ. હવે તેના માટે શું કરે છે, આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી પહેલા સમયે, પછી નેક્સ્ટ જે છે સમજો કે તે સંઘની પંચેન્દ્રિયપણું પામવાનું છે આ ભાવમાં, અને એ પણ પર્યાપ્તાપણું, તો પછી તે શું કરશે, ફર્સ્ટ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે, પછી અંતર્મુહૂર્તે હવે થશે બીજી પર્યાપ્તિઓ પૂર્ણ, નેક્સ્ટ શરીર પર્યાપ્તિ તે પૂર્ણ થશે, પછી નેક્સ્ટ ઇન્દ્રિય પર્યાપ્તિ તે એક અંતર્મુહૂર્ત, પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એ પણ એક અંતર્મુહૂર્ત, પછી ભાષા પર્યાપ્તિ એ પણ એક અંતર્મુહૂર્ત, અને છેલ્લું મન પર્યાપ્તિ એ પણ એક અંતર્મુહૂર્ત પૂર્ણ થશે. આ રીતે જાણવું. પણ હવે એની અંદર તેનું સ્વયોગ્ય સંપૂર્ણ પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનું કાળ પણ કેટલું કહ્યું છે, તો ટોટલ એક અંતર્મુહૂર્તની અંદર જ બધી જ પર્યાપ્તિઓ તેની પૂર્ણ થઈ જાય છે. આ રીતે જાણવું. આ 6 ટાઈપની પર્યાપ્તિઓ છે, તેમાંથી પહેલી 4 પર્યાપ્તિઓ બધા જ જીવો પૂર્ણ કરી લે છે, જે પણ પર્યાપ્તા હોવાના છે તેઓ, ભલે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. એટલે એકેન્દ્રિય છે તેને માટે આ 4 ઉપરની જે પર્યાપ્તિઓ છે પહેલી 4 એ તો હોય જ, પછી 2 ઇન્દ્રિય હોય તેની પાસે આ પર્યાપ્તિઓ હોય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. પછી પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિયને માટે પણ આટલી પર્યાપ્તિઓ હોય અને એ પર્યાપ્તા હોવા જોઈએ, એ જરૂરી છે. પછી સંઘની પંચેન્દ્રિય હોય તો 6ઠ્ઠી પર્યાપ્તિ આવી જાય તે સમજવું. આ પર્યાપ્તિ દ્વારમાં આપણે પછી જોશું. આ છે કોના માટે, મનુષ્ય અને તિર્યંચોને માટે. એ પણ કેવું, તો ઔદારિક શરીર છે તેના રિલેટેડ છે. આ પણ જે વૈક્રિય શરીર છે તેનું પાછું અલગ છે. એમાં કેવું છે, એમાં આહાર પર્યાપ્તિ એક સમયે થઈ જાય છે, પછી શરીર પર્યાપ્તિ એક અંતર્મુહૂર્ત લાગે, પછીના જે છે 4 એ એક એક સમયે થતા જાય કન્ઝિક્યુટિવલી, એક સાથે સાયમલ્ટેનિયસલી એક જ સમયમાં 4 પૂરા નહીં થાય. પણ શું થાય ત્યાં, અહીંયા લખી દો 1 મિનિટ. આમ તો છે ને આ પર્યાપ્તિ દ્વારમાં બતાવવાનું હતું, પણ હમણાં ક્વેશ્ચનના હિસાબે આ બતાવીએ છીએ. આ ઉપરનું છે તે ઔદારિક શરીરને માટે, અને નીચે છે તે વૈક્રિય શરીરને માટે સમજવું. ક્વેશ્ચન છે, શ્વાસોશ્વાસ પહેલા ના આવે આહાર પહેલા? નહીં. શ્વાસોશ્વાસ લેવા યોગ્ય તે પોતાને બનાવી દે ત્યારે પછી તે જીવી શકશે. એટલે અહીંયા શું છે, ઉત્પત્તિનો પહેલો સમય જ્યારે હોય, કોઈ પણ ઠેકાણે તે જાય, નવા પોતાના ઉત્પત્તિ સ્થાને પહેલો પોતાનો ભવ સ્ટાર્ટ કરે, તો ત્યારે પહેલું કામ તે આહાર લેવાનું જ કરે. પણ શ્વાસોશ્વાસ નહીં લે. શ્વાસોશ્વાસ લેવાને માટે તેઓ એક શરીર જોઈએ, ઇન્દ્રિય પણ જોઈએ, મેન તો શરીર પણ જોઈએ. તો એ નહીં હોય તો શ્વાસોશ્વાસ કઈ રીતે લઈ શકે? એટલે તે પહેલા આહાર ગ્રહણ કરે, આહારના હિસાબે તેના આધારે પછી શરીર બનાવે, પછી શરીરનો એક ઢાંચો બની જાય તો એની અંદર પછી ઇન્દ્રિયો બનાવે, જે અભ્યંતર નિવૃત્તિઓ છે તેઓ. પછી શ્વાસોશ્વાસ યોગ્ય પોતાને બનાવે, ત્યારે પછી તે શ્વાસોશ્વાસ લઈ શકે એવી શક્તિ એની પાસે આવે. એ રીતે સમજવું. અને બીજું શું છે, અહીંયા જે પણ આ ક્રમ છે પર્યાપ્તિઓનું, તો તે આમ તો સ્ટાર્ટ એક સાથે જ થઈ જાય છે. જ્યારે તે ઉત્પન્ન થાય છે કોઈ ઠેકાણે, ત્યારે બધી 6 પર્યાપ્તિઓ, એટલે પોતે જો સંઘની પંચેન્દ્રિયપણ અનુભવ કરવાનું હોય તો 6 પર્યાપ્તિઓ ભેગી ચાલુ થઈ જાય, પણ તે ક્રમસર પૂર્ણ થાય એ રીતે સમજવું. એટલે 6 ભેગી ચાલુ થઈ ગઈ, પણ પહેલા આહાર પૂરી થાય, આહાર પર્યાપ્તિ પહેલા પૂરી થાય, પછી શરીર પર્યાપ્તિ પૂરી થાય, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થાય, પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થાય, પછી ભાષા, પછી મન પર્યાપ્તિ, પછી છેલ્લે પૂરી થાય. એ રીતે સમજવું. એટલે સ્ટાર્ટ બધી ભેગી જ થાય એક જ સાથે. એ રીતે જાણવું. ક્વેશ્ચન છે, વગર ઇન્દ્રિયોએ આહાર કેમ લે? તો આહાર અલગ અલગ ટાઈપના હોય છે, લોમાહાર, ઓજાહાર અને કવલ આહાર. તો એમાં શું છે, કવલ આહાર શરીર હોય તો જ થઈ શકે,
ઓજાહાર છે તો તે ઉત્પત્તિનો જ્યારે ટાઈમ હોય તો ત્યારે ઉત્પત્તિના સમયે ઓજાહાર થતું હોય, એટલે આત્મા ડાયરેક્ટલી આહાર ગ્રહણ કરે ત્યારે. પછી શરીર બની જાય ત્યારે પછી લોમાહાર થઈ શકે અને કવલાહાર થઈ શકે, એ રીતે સમજવું. ક્વેશ્ચન છે ભાષા અને મન ભેગા બાંધે ને. ભાષા અને મન ભેગા બાંધે નહીં, અહીંયા પૂરી થાય છે આ પર્યાપ્તિઓ, તે વાત ચાલુ છે. એટલે ભાષા પર્યાપ્તિ પહેલા પૂરી થાય પછી મન પર્યાપ્તિ પૂરી થાય, એ રીતે સમજવું. ક્વેશ્ચન છે કે બે ઇન્દ્રિય બોલી શકે શું? આઈ મીન હાઉ કેન વી કમ ટુ નો ધેટ બે ઇન્દ્રિય કેન સ્પીક? તો તેઓની પાસે વચન બળ છે, એટલે અસ્પષ્ટ તરીકે તેઓ કંઈક બોલી શકતા હોય છે, પણ સ્પષ્ટપણે આપણી જેમ તેઓ બોલી શકતા નથી, એ સમજવું. बीजो क्वेश्चन है कि बे इंद्रिय से चौरेंद्रिय तक के जीव को वचन बल है पर श्रोत्रेंद्रिय तो नहीं है, तो उसका क्या यूज? आई मीन वो सुन तो नहीं सकते. तो आ राइट છે, તે લોકો સાંભળી શકતા નથી પણ વચન બળ છે તેઓની પાસે, એટલે વચન બળના કારણે તેઓ ભાષા બોલી શકે છે, પણ તે અત્યંત અસ્પષ્ટ હોય છે, એટલે આપણને તે ખબર નહીં પડે, એ રીતે સમજવું. ભલે તેઓની પાસે શ્રોત્રેન્દ્રિય નથી, પણ આપણે સાંભળ્યું હશે કે કેટલાક જીવો છે, આ સાયન્ટિસ્ટો પણ કંઈક કહેતા હોય છે, કેટલાક એવા જે જીવો છે બે ઇન્દ્રિય પછી ચૌરેન્દ્રિય બાકી જેવા કે હનીબીઝ કે કોઈ પણ એવા જે છે, તેઓ અમુક ટાઈપના વાઇબ્રેશન કરતા હોય અથવા તો આવા અવાજ કરતા હોય, એવું પણ તેઓ કહેતા હોય છે. પણ પછી તેઓ સાંભળી શકે છે, શ્રોત્રેન્દ્રિય દ્વારા જ સાંભળી શકાય એવું પણ જરૂરી નથી, કારણ કે જે શરીર છે તેઓનું, જેમ કે આ જે એકેન્દ્રિય છે, તો તે પ્લાન્ટ્સની અંદર કેવું થાય છે, આપણે આગળ જોયું હતું કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવામાં આવે તો સ્વીટ અને સોફ્ટ મ્યુઝિક હોય તો તેઓની પાસે શ્રોત્રેન્દ્રિય નથી તો પણ તેને ગ્રહણ કરી લે છે. ભલે સ્પષ્ટપણે ગ્રહણ નથી કરી શકતા કારણ તેઓની પાસે શ્રોત્રેન્દ્રિય નથી, પણ અમુક પ્રમાણમાં તેઓના આત્માની અંદર એવા ટાઈપની આ શક્તિ છે, તેના કારણે તેઓ તેની અંદર આપણે આગળ જોયું હતું બધા જ જે જીવો છે સંસારમાં ભમી રહેલા, તેઓની પાસે 5 ઇન્દ્રિયોની અમુક પ્રમાણની લબ્ધિ રહેલી છે, લબ્ધિ ભાવેન્દ્રિય તરીકે. એના હિસાબે આપણે જોયું હતું ને કે આખા સંસારમાં રહેલા બધા જ જીવો એ અપેક્ષાએ પંચેન્દ્રિય તરીકે કહેવાય. તો એના હિસાબે આત્માની જે શક્તિ છે અથવા તો તેનો જે ક્ષયોક્ષમ છે તે પ્રમાણનું, તેના હિસાબે તે અમુકમાં એકદમ સ્પષ્ટપણે તો નહીં જાણી શકે આપણી જેમ, પણ અમુક તેઓનું જેટલું પણ ક્ષયોક્ષમ હોય એટલું અસ્પષ્ટપણે તેઓ જાણી પણ શકે, એ રીતે સમજવું. ક્વેશ્ચન છે સંજ્ઞાના કારણે એકેન્દ્રિય પર અસર થાય શું? તો સંજ્ઞા પણ કહી શકાય. તે આપણે આગળ સંજ્ઞા દ્વારની અંદર જોયું હતું, અલગ ટાઈપના જે વૃક્ષો છે, કુરુબક છે, પછી કોકોનદ છે, એવા ટાઈપના જે છે, એટલે પરિગ્રહ સંજ્ઞા, ક્રોધ સંજ્ઞા, એ સંજ્ઞા દર્શાવતા હોય છે તેઓ પણ. ક્વેશ્ચન છે બે ઇન્દ્રિયને કાયબળ હોય, તો હા, કાયબળ છે ને જે પણ આત્મા શરીરધારી હોય તે બધાની પાસે કાયબળ સમજવાનું. કાયા એટલે કે શરીર, એટલે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરી એટલે સમજી લેવાનું કે હવે તેની પાસે કાયબળ આવી ગયું. ઓકે, હવે આપણી આના વિશે વાત ચાલુ હતી. તો સ્પીચ એટલે કઈ રીતે બોલી શકાય તે શાસ્ત્રીય રીતે, તો એની અંદર આપણે તે જોયું કે આત્મા પહેલા તો આવે છે પોતાના ઉત્પત્તિ સ્થાને, પછી પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે, અને જો તે બે ઇન્દ્રિયથી આગળ વાળા ભાવમાં, એટલે જો એક્ઝામ્પલ આપણે લીધું હતું મનુષ્ય, તો એની અંદર જો આવેલું હોય તો પછી તે ઠેકાણે ભાષા યોગ્ય પોતાને બનાવી શકે ત્યારે પછી શું કહેવાય કે તેણે ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરી છે, એ રીતે ત્યારે કહી શકાય. એટલે કે તેની પાસે વચન બળ આવી ગયો હોય તો, અને તે વચન બળ આવી ગયો ત્યારે પછી તે શું કરી શકે, તો તેની પાસે જે બોલવાની ઈચ્છા થાય તો પછી વાતાવરણની અંદરમાંથી પોતાના કાયબળથી ભાષા વર્ગણાના પૂતગલો ગ્રહણ કરે, પછી તેને પોતાના આત્મા દ્વારા ભાષા તરીકે પરિણામ આવે અને બોલે પછી.
બસ એટલે તે પૂતગલોને જે ગ્રહણ કર્યા છે તેને પાછા વાતાવરણની અંદર શબ્દો તરીકે છોડી દે અને પછી આપણા જે શ્રોત્રેન્દ્રિય છે તે સાંભળે અને તેને આપણી જે પણ એટલે સામેવાળો જે છે એક જણ બોલે છે, સામેવાળો બોલે છે અને આપણે આપણા શ્રોત્રેન્દ્રિય દ્વારા, શ્રોત્રેન્દ્રિયનો વિષય શું છે તો શબ્દ, સામેવાળો કોઈક આત્મા બોલે છે એટલે કે તે સચિત શબ્દ કહેવાય અને તે જે પૂતગલ તો હવે અજીવ જ છે જે ભાષા વર્ગણા છે, તો તે શબ્દો આવીને આપણા શ્રોત્રેન્દ્રિયની અંદર જાય છે. અભ્યંતરની વૃત્તિ શ્રોત્રેન્દ્રિયને તે સ્પર્શે છે ત્યારે પછી આપણી શ્રોત્રેન્દ્રિય પોતાના વિષય ગ્રહણ કરીને પછી તે ઓળખી શકે છે કે હા, હવે આ ફલાણું ફલાણું જે શબ્દો છે તે મને સંભળાયા અને આ ફલાણા વ્યક્તિનો અવાજ હશે અથવા તો આ ફલાણો વ્યક્તિ જે છે તે ગાઈ રહ્યો છે કે મને બોલાવી રહ્યો છે. આ રીતે પછી વિચારણા થાય. ક્વેશ્ચન છે કે અંતર મુહૂર્ત ઇઝ ફ્રોમ 9 સમય ટુ 48 મિનિટ્સ ન્યૂન 1 સમય and all Paryapti also develop in one antar mode that is 48 minutes. તો એમાં કેવું છે, અહીંયા આપણે જે પ્રમાણે બતાવ્યું ને આ રીતે, જો ઔદારિક શરીર હોય, અંતર મુહૂર્તનું રેન્જ કેટલું છે? મિનિમમ અંતર મુહૂર્ત 2 થી 9 સમય એ જઘન્ય અંતર મુહૂર્ત, પછી મધ્યમ અંતર મુહૂર્ત આપણે આગળ પછી કહીશું. ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કેટલું છે તો 48 મિનિટમાંથી એક સમય ન્યૂન આપે કહ્યું તે પ્રમાણે એટલું. હવે એના વચગાળામાં જેટલા પણ છે ટાઈમ ડ્યુરેશન બધા, તે બધાને મધ્યમ અંતર મુહૂર્ત કહેવાય અથવા તો અંતર મુહૂર્ત પણ કહેવાય. એટલે અંતર મુહૂર્ત શું છે? એક રેન્જ છે આખું, 2 થી 9 સમયથી કરીને 48 મિનિટમાં એક સમય ન્યૂન હોય ત્યાર સુધીનો સમય. હવે તેના માટે અહીંયા શું કહ્યું છે કે ઔદારિક જે છે શરીર, તો તેની અંદર ઔદારિક શરીરધારી જો બનવાનું હોય તો આહાર પર્યાપ્તિ એક સમયમાં પૂર્ણ કરે ઉત્પત્તિ પછી એક અંતર મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે, પછી એક અંતર મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે, પછી એક અંતર મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરે, પછી હજી એક અંતર મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરે, પછી હજી એક અંતર મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે મન પર્યાપ્તિ પૂર્ણ કરે. આ રીતે કહ્યું છે. એટલે એક અંતર મુહૂર્તમાં આ બધા પૂર્ણ થઈ જાય અને આ બધા અંતર મુહૂર્તો કેવા છે? બધા નાના નાના છે. એટલે જો બધા જ નું ટોટલ પણ કરી દઈએ તો પણ એક ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત જેટલા નહીં થાય તે. એટલે 48 મિનિટ્સની અંદર જ બધી જ પર્યાપ્તિઓ પૂર્ણ થઈ જાય. એટલે અહીંયા આપણે શું શું જોયું? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, એમને ક્રમશર એક સમયે પછી એક એક અંતર મુહૂર્તના અંતરે તેઓ પૂર્ણ થતી હતી. એક એક અંતર મુહૂર્તે પૂર્ણ થતી હતી એ પર્યાપ્તિઓ. પણ એ બધા જ નું ટોટલ કરી દઈએ તો પણ તે બધી જ મળીને એક અંતર મુહૂર્તની અંદર જ બધી જ પર્યાપ્તિઓ કમ્પ્લીટ થઈ જાય છે. આ રીતે જાણવું, કારણ કે એ બધી જ જે પણ પર્યાપ્તિઓ છે ને ઇન્ડિવિજ્યુઅલી તે પર્યાપ્તિને પૂર્ણ થવાનો કાળ અંતર મુહૂર્ત તો કયું છે, પણ તે અંતર મુહૂર્ત બહુ નાનું હોય છે. એટલે આ 5 જે છે પર્યાપ્તિઓ એ બધા જ ના અંતર મુહૂર્ત એડ કરી દઈએ, પ્લસ એક સમય જે છે આહાર પર્યાપ્તિનું તે પણ એડ કરી લઈએ તો પણ બધા જ નું ટોટલ માત્ર એક અંતર મુહૂર્ત જેટલું જ થઈ જાય છે. એ જાણવું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે બટ યુ સેડ દે સ્ટાર્ટ ટુગેધર. હા, તો બરાબર છે. તે શું થાય છે? 6 પર્યાપ્તિઓ ભેગી ચાલુ થાય છે. પહેલા સમયે આહાર પૂર્ણ થાય એટલે ચાલુ તો પહેલા ટાઈમે જ સ્ટાર્ટિંગથી જ બધી ચાલુ થઈ જાય. પણ કેવી? અહીંયા થોડું ડ્રો કરીને બતાવો, 1 મિનિટ ઉભા રહો. હા, તો અહીંયા આહાર પર્યાપ્તિ અહીંયા લેફ્ટ સાઈડ ઉપર ડ્રો કરું છું. એક સમયમાં પૂરી થઈ. પછી શરીર પર્યાપ્તિ એક સમયે પ્લસ એક અંતર મુહૂર્ત, આટલું જાણો. પછી નેક્સ્ટ આટલું, ત્રીજી પર્યાપ્તિ, પછી ચોથી પર્યાપ્તિ, પછી આ થઈ 5મી પર્યાપ્તિ અને હવે છેલ્લી આ 6ઠ્ઠી પર્યાપ્તિ. હવે આની અંદર આપણે સમજી શકીએ શું? તો 6 પર્યાપ્તિઓ તેઓનું સ્ટાર્ટિંગ ક્યાં થયું? એક જ ટાઈમે અહીંયા ભેગી ચાલુ થઈ 6 અને ચાલુ થઈ ગઈ ભેગી, પણ આ આહાર પર્યાપ્તિ છે તો તે એક સમયની અંદર પૂરી થઈ ગઈ. પછી
શરીર પર્યાપ્તિ એ સ્ટાર્ટ આહાર સાથે જ થઈ હતી, પણ ક્યારે પૂરી થઈ? એક અંતર મુહૂર્ત પ્લસ એક સમય પૂરો થઈ ગયો ત્યારે પૂર્ણ થઈ. આ તેઓના એન્ડિંગ પોઈન્ટ્સ છે. પહેલાનું અહીંયા, બીજાનું અહીંયા, ત્રીજાનું અહીંયા. આ રીતે ક્રમસર તેઓ પૂરી થતી જાય છે. એટલે અહીંયા આપણે બતાવ્યું તે રીતે આપણે સમજવાનું કે શું ભેગી તો સ્ટાર્ટ થાય છે, પણ પૂર્ણ ક્યારે થાય છે? ક્રમસર, સિક્વેન્શિયલી પૂર્ણ થાય છે. એ રીતે સમજવું. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આ રીતે. એટલે જો કોઈ આપણને પૂછે કે મન પર્યાપ્તિ પૂર્ણ થવા માટે ટાઈમ કેટલું લાગ્યું, તો આપણને શું કહેવાનું કે પહેલી છે તેને એક સમય લાગ્યું, પછી તે પૂર્ણ થઈ આહાર પર્યાપ્તિ, ત્યારથી હવે અહીંયાથી કરીને અહીંયા સુધીનો જે સમયગાળો છે આટલું, તેને કહ્યું એક અંતર મુહૂર્ત. પછી આ શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ તે ઠેકાણેથી અહીંયા સુધી ઇન્દ્રિય પર્યાપ્તિનું કહ્યું એક અંતર મુહૂર્ત. પછી ઇન્દ્રિય પર્યાપ્તિ આ ઠેકાણે પૂર્ણ થઈ ત્યારથી અહીંયા સુધી શ્વાસોશ્વાસ પર્યાપ્તિનો એક અંતર મુહૂર્ત. પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અહીંયા પૂર્ણ થઈ ત્યારથી હવે અહીંયા સુધી ભાષા પર્યાપ્તિનો એક અંતર મુહૂર્ત. પછી અહીંયા ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ ત્યારથી હવે આટલા સુધી થઈ ગયું છેલ્લી એવી મન પર્યાપ્તિ. હા, તો હવે આની અંદર આપણને શું ખબર પડે છે? ચાલુ તો ભેગી થઈ, પણ હવે અહીંયા શું થયું છે? અહીંયા આપણે જે એક એક અંતર મુહૂર્ત કયા તે શું છે? ડિફરન્સ છે. અહીંયા જો માત્ર આટલું આપણે માર્ક કર્યું છે એક અંતર મુહૂર્ત. આ કઈ છે? ત્રીજી એવી ઇન્દ્રિય પર્યાપ્તિ. તો તેનું અંતર મુહૂર્ત અહીંયાથી આપણે ગણ્યું અહીંયા સુધી, પણ તે જે અંતર મુહૂર્તનું ડિફરન્સ કયું, એટલે આપણે આમ કહેતા હોઈએ ને કે તે ક્રમસર એક એક અંતર મુહૂર્ત બાદ પૂર્ણ થતી જાય. એનું મિનિંગ શું થયું કે જ્યારે આ બીજી એવી શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ ત્યારથી જો ગણતરી કરવામાં આવે તો એક અંતર મુહૂર્ત અહીંયા સુધી થાય ત્યારે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય એવું બોલાતું હોય. અને સાથે એ પણ બોલાય છે કે શું તે બધી છ પર્યાપ્તિઓ એક જ સાથે ચાલુ થાય, પણ પૂર્ણ કઈ રીતે થાય? તો ક્રમસર થાય. તો તેમાં અહીંયા જે આપણે બતાવ્યું ને આગળ એક એક અંતર મુહૂર્ત જે લખ્યા તે શું છે? તે ડિફરન્સ છે. એક પૂર્ણ થઈ અને પછી તેના પાછળ કેટલા ટાઈમ પછી ત્રીજી પૂર્ણ થશે, તેના પાછળ કેટલા ટાઈમ પછી ચોથી પૂર્ણ થશે, એનું ટાઈમ ડિફરન્સ છે. પણ ચાલુ તો ભેગી જ થાય છે. એ રીતે સમજવું. એટલે અહીંયા શું થાય છે? ક્રમસર બધું શું થાય છે? જેટલું આહાર ગ્રહણ કર્યું એનાથી રસ, ખલ વગેરે પ્રોડ્યુસ કરવાનું ચાલુ થઈ જાય છે. એને યુઝ કરીને અહીંયા શરીર બનાવવાનું ચાલુ થઈ જાય છે. અને તેની સાથે સાથે ભેગું શું થાય છે? તો તે જે બનતો જાય છે શરીર જેટલા પણ પ્રમાણમાં, તો એના જે પૂતગલો તૈયાર થઈ ગયા શરીર યોગ્ય, એનાથી જે પણ શરીર બની ગયો એને યુઝ કરીને ઇન્દ્રિયનું બનાવવાનું પણ શરૂઆત ત્યાંથી ચાલુ થઈ જાય છે. તો હવે એમાં કેવું આપણે સમજવાનું? આ પર્યાપ્તિઓનું કાર્ય કેવા છે? આહાર પર્યાપ્તિનો કાર્ય તે થોડોક સ્થૂળતાવાળો છે. પછી શરીર પર્યાપ્તિ એના કરતાં સૂક્ષ્મ કાર્ય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ તેના કરતાં બારીકીવાળો કાર્ય છે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરવાનું કાર્ય તેનાથી વધારે બારીકીવાળો. ભાષા પર્યાપ્તિ હજી વધારે બારીકીવાળો. અને મન પર્યાપ્તિ સૌથી વધારે બારીકીવાળો કાર્ય છે. એટલે તેઓ બધા કેવા છે? ક્રમસર સૂક્ષ્મ કાર્યો છે. તેના માટે બધાને ભલે તેઓ સાથે ભેગા ચાલુ થયા છે, પણ તો પણ બારીકીવાળા કાર્ય અથવા તો સૂક્ષ્મતાવાળા કાર્ય હોવાના કારણે તેમને પૂર્ણ થવા માટે એટલો ટાઈમ વધારે લાગતો જાય છે ક્રમસર. આ રીતે જાણવું. એટલે બધી પર્યાપ્તિઓ ભલે ભેગી ચાલુ થાય તો પણ બધાને ક્રમસર વધારે ટાઈમ લેતા હોવાના કારણે બધી ક્રમસર પૂર્ણ થતી જાય એક એક અંતર મુહૂર્તના સમયગાળા પછી અથવા તો ઇન્ટરવલ પછી. આ રીતે જાણવું. હવે એના અંદર આપણે એ એક્ઝામ્પલ એક લઈ શકીએ કે શું કોઈક સ્ત્રીઓ કંઈક સીવવા માટે, વીવિંગ કરવા માટે બેઠી હોય તો એની અંદર એમ્બ્રોઇડરી જો લઈએ, એટલે જે એમ્બ્રોઇડરી છે તેની અંદર જાડી એમ્બ્રોઇડરી હોય, એનાથી સૂક્ષ્મ હોય, હજી વધારે બારીક એવી એમ્બ્રોઇડરીઝ વગેરે હોય, તો જેટલી બારીકાઈથી કારીગીરી કરવી હોય તેટલું વધારે ટાઈમ લાગે તેમને.
એ જ અહીંયા વર્ક થાય છે કે આ જે છે ક્રમસર પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની જે રીત છે એની અંદર સૂક્ષ્મતા તેઓની વધતી જાય છે, તેના માટે તેઓને ટાઈમ પણ વધારે લગતું જાય છે. હવે છે ને આ પર્યાપ્તિનું જે દ્વાર છે તેની અંદર આપણે આને લેશું. પછી હમણાં માટે આટલું રાખીએ છીએ આનું વિશે. ક્વેશ્ચન છે, ઓલ પર્યાપ્તિ કમ્સ ઓન બર્થ ઓફ એની આત્મા. તો એમાં પણ કેવું છે, જે જીવ જેટલી પર્યાપ્તિ યોગ્ય હોય એના હિસાબે તે તેટલી પર્યાપ્તિઓ પૂર્ણ કરે. અને તેમાં જો એકેન્દ્રિય હોય તો 4, બેન્દ્રિય હોય તો 5, સંજ્ઞી હોય તો 6 આ રીતે સમજવું. અને જો અપર્યાપ્તપણે જન્મ્યો હોય, અપર્યાપ્ત નામ કર્મ સહિત, તો પછી તે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા જ મરણ પામે. એ બધું હવે આપણે પર્યાપ્તિ દ્વારમાં જોઈશું. હમણાં માટે આપણા જે ભાષા રિલેટેડ હતું ટોપિક એની અંદર રિટર્ન આવીએ પાછા. હવે ઇન્દ્રિય રિલેટેડ આપણે તે જોઈ રહ્યા હતા કે ઇન્દ્રિયો આટલા ટાઈપ્સની છે તે જોયું, એના આકારો જોયા, એમની જાડાઈ જોઈ, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની જાડાઈ, તેની લંબાઈ પહોળાઈ અને એના આકાર. એની અંદર બીજું એક તે સમજવાનું કે સામાન્યથી શું છે, આ જે પણ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય જે છે તે બધી 5 માંથી સૌથી સૂક્ષ્મ કઈ છે તો ચક્ષુરિન્દ્રિય તેની, અને સૌથી મોટી કઈ છે તો સ્પર્શનેન્દ્રિયની. આ રીતે જાણવું, અને આ સામાન્યથી કયું છે. ઓકે, હવે ઇન્દ્રિયોને વિશે ટોપિક ચાલુ છે તો તેઓનું જે શક્તિ છે પોતાના વિષય ગ્રહણ કરવાની તે પણ જોઈ લઈએ. એની અંદર શું છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, આ 5 ઇન્દ્રિયો છે. એમાં તેઓના વિષય ગ્રહણ કરવાની જે મર્યાદા છે એ પણ કોના અપેક્ષા તો ક્ષેત્ર રિલેટેડ મર્યાદા. તો તે કેટલી છે તે જોઈએ. એટલે કે શું છે, અહીંયા કોઈક એક પ્રસંગ બન્યો હોય તો તે પ્રસંગ કેટલો દૂર હશે તો અહીંયા રહેલા વ્યક્તિને ખબર પડશે. તે છે આ વિષય ગ્રહણ ક્ષેત્રની મર્યાદા. તે એટલે કે જો સમજો સ્પર્શનેન્દ્રિય છે તો ઘણા દૂર, એટલે સમજો કેટલાક કિલોમીટર દૂર એક ઠંડો પવન કોઈક ઠેકાણેથી વહેવાનો ચાલુ થયો હોય તો તે વહીને આપણે ત્યાં આવીને પછી આપણને સ્પર્શે તો ત્યારે આપણને ખબર પડી શકે ત્યારે કે ફલાણા ઠેકાણે આ નદી હશે, અથવા તો જલાશય હશે, અથવા તો દરિયો હશે કે જેના સ્પર્શીને અહીંયા ઠંડો પવન આવી રહ્યો છે, અથવા તો આવો ગરમ પવન આવી રહ્યો છે, કે તપતી ધરતી હશે પેલી બાજુ. આ રીતે આપણે અનુમાન લગાડી શકીએ. એનું જે મર્યાદા છે, એટલે તે જે આવીને જે પણ વાયુ કે હવા આવી તો તેનો સ્પર્શ થયો આપણને, પણ તે વાયુ જે છે તે સ્પર્શ તો હવે અહીંયા જે આપણને આવી જ ને અડ્યો, પણ તેનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે તો આપણાથી દૂર છે. તે જે દરિયો છે કે જે તપતી ધરતી છે કે પછી તે જે ઠંડો એવો જલાશય છે તે બહુ દૂર છે, પણ તેને અડેલો એવો જે પવન છે તે આપણે ત્યાં આવીને આપણને સ્પર્શ્યો, અને તેને આપણે તેનો સ્પર્શ થયાને પછી આપણને તે ધ્યાનમાં આવ્યું, અથવા તો આપણા જે સ્પર્શનેન્દ્રિય છે તેને તે વિષયને ગ્રહણ કરીને એવો આત્માને અનુમાન લગાડવામાં હેલ્પફુલ થયો તે. તો હવે એનું જે વિષય ગ્રહણ કરવાની ક્ષેત્ર મર્યાદા છે તો તે કેટલી છે 5 ઇન્દ્રિયોની, તો તે અહીંયા બતાવી છે. તેમાં જઘન્યથી તો કેટલું છે, અંગુલનો અસંખ્યાત્મો ભાગ એ 4 ઇન્દ્રિયોને માટે છે, પણ ચક્ષુર ઇન્દ્રિયનું સંખ્યાત્મક ભાગ છે અંગુલનો. એ રીતે જાણવું, અને તે કઈ રીતે તે આપણે જોઈશું. પછી ઉત્કૃષ્ટ ક્ષેત્ર મર્યાદા કેટલી છે વિષય ગ્રહણની, તો 9 યોજન સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, આ ત્રણેયનું 9 યોજન છે, અને ચક્ષુર ઇન્દ્રિયનું 1 લાખ યોજન છે, અને શ્રોત્રેન્દ્રિયનું 12 યોજન છે. આ રીતે જાણવું. હવે એની અંદર આપણે સ્પર્શનેન્દ્રિયને વિશે જોયું, પછી બીજું રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયને વિશે કઈ રીતે આપણે તે કહી શકીએ એક્ઝામ્પલમાં. તો હવે આપણે એવું
ઘણી વખત એક્સપિરિયન્સ કર્યું હશે કે આપણે ત્યાં કોઈક એવી વાનગી બનતી હોય તો પછી આપણે બીજા કોઈક રૂમમાં હોઈએ અથવા તો બહુ દૂર પણ હોઈએ, ક્યારેક સ્વામી વાત્સલ્ય વગેરેમાં જતા હોઈએ, તો જ્યારે ત્યાં વ્યાખ્યાન ચાલુ હોય અને તેના પાછળ સ્વામી વાત્સલ્યનું ગોઠવણી કરેલી હોય અને ત્યાં કોઈક એવી વાનગીઓ રસોઈમાં બનાવતી હોય, ત્યારે પછી વ્યાખ્યાનમાં કોઈક એવા હોય કે તેઓનું ધ્યાન અહીંયા નહીં હોય, પણ શું વિચારે કે પેલા ઠેકાણે આ ફલાણું ફલાણું રંધાઈ રહ્યું છે, શીરો બને છે કે આ ફલાણું જે પણ છે, ભજીયા તળાઈ રહ્યા છે, તો એ બધું જે ક્રિયા થઈ રહી છે તે છે ક્યાં? ભજીયો છે તે ક્યાં તણાય છે? આપણા સામે તો નથી તણાતો. તે જે પણ શીરો છે કે જે પણ વાનગી રંધાઈ રહી છે તે ક્યાં છે? આપણાથી દૂર છે. એટલે તે જે પરિસ્થિતિ છે અથવા તો જે બનાવ બની રહ્યો છે તે ક્યાં છે? દૂર છે આપણાથી. તેનો ઉદ્ભવ સ્થાન ક્યાં છે? આપણાથી દૂર છે. તો તે ઠેકાણે પ્રક્રિયા થઈ અને તેમાંથી ઉદ્ભવેલો એવો જે પૂતગલો છે તે ત્યાંથી છૂટ્યા અને તેના જે ગંધના પૂતગલો છૂટ્યા તે આવીને પછી આપણા નાકમાં આવી ગયા અને આપણા જે ઘ્રાણેન્દ્રિય છે તેને ગ્રહણ કરી દીધા, અથવા તો રસનેન્દ્રિય છે, અમુક એવા હોય કે તે સુગંધથી પારખી શકે કે હા આની અંદર આનું આવું ટેસ્ટ હશે, આનું આવું ટેસ્ટ હશે. તો તે રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય એ બંને અહીંયા ભેગા આપણે કહી શકીએ કે તે જે પૂતગલો આવી રહ્યા છે દૂરથી, તો તેને અહીંયા ઓળખી લીધા આટલા દૂરથી. એટલે જે પણ બનાવ અહીંયા બની રહ્યો છે, જે પણ પરિસ્થિતિ અહીંયા છે, આટલા દૂરથી તેને સમજી લીધા કે આ પાકી રહ્યો છે ત્યાં. તો એ કઈ રીતે કહી શકે? ઘ્રાણેન્દ્રિય તેની હોય એટલી સતેજ તો કહી શકે, અને તે આટલો દૂર જે બની રહ્યો છે એના જે પૂતગલો ત્યાંથી છૂટી રહ્યા છે તે એટલા સક્ષમ હોય કે અહીંયા આ ઠેકાણે સુધી તે ગંધ સહિત આવી શકે. તો પછી તે ગંધ સહિત આવે અને આની ઘ્રાણેન્દ્રિયને સન્નિકર્ષ થાય, એટલે કે ત્યાં સંયોગ થાય એનું અભ્યંતર નિવૃત્તિ ઘ્રાણેન્દ્રિયનું, અને તે પછી તેને ઓળખી શકે. હવે એમાં પણ કેવું છે, તો બધાનું આટલું નવયોજન જ હોય એવું પણ જરૂરી નથી. આ ઉત્કૃષ્ટપણાનું છે. કેટલાક એવા પણ હોય છે કે ઘરમાં જ બનાતું હોય તો ત્યારે એક જણ કહી દે કે હા આ ચીજ બની રહી છે, અને કેટલાક હોય તો તેને ખબર નહીં પડે કે દૂધમાં ઉભરો આવી ગયો અને બહાર પડી ગયું, એ ખબર નહીં હોય કેટલાક જણને. તો હવે એની અંદર તે જે જીવો છે એમના જેટલા પ્રમાણમાં તેઓના મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ તેનો ક્ષયોક્ષમ જેટલું પણ હોય ઘ્રાણેન્દ્રિયના વિશેનું, તે અહીંયા રોલ પ્લે કરે છે, જેના કારણે તેઓને અલગ અલગ પ્રમાણમાં પોતાના ઘ્રાણેન્દ્રિયની શક્તિ મળેલી છે. એ રીતે સમજવું. ક્વેશ્ચન છે દૂરથી ટેસ્ટ કેવી રીતે ખબર પડે? તો એમાં કેવું છે, કેટલાકની અંદર એવી એક ક્વોલિટી હોય છે અથવા તો તેઓનું જે ઇન્દ્રિય છે તેઓનું એવું ક્ષયક્ષમ હોય છે કે રસ જે છે એટલે કે ટેસ્ટ છે એ દૂરથી પણ ખબર પડી જાય. એમાં કેવું છે, આપણું ઘ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિય બંને કેવા છે? ઇન્ટરકનેક્ટેડ છે. એટલે આપણે કોઈ વસ્તુ સૂંઘીએ તો પછી તેનું અમુક પ્રમાણનું ટેસ્ટ આપણને આવી જતું હોય, તે આપણે એક્સપિરિયન્સ કર્યો હશે આગળ પણ. તો એ શા માટે થતું હોય? કારણ કે આપણે જે પણ વસ્તુ કે ગંધ આપણે સૂંઘીએ તો પછી તેના જે પૂતગલો છે તે પાસન ક્યાંથી થાય? તો રસનેન્દ્રિયને સ્પર્શ કરતા જાય તેઓ અંદર આપણા લંગ્સ સુધી. તો રસનેન્દ્રિયને સ્પર્શ કરે તો રસનેન્દ્રિય પોતાનું કાર્ય કરી લે ત્યાં વચમાં જ. રસનેન્દ્રિયનું કાર્ય શું છે? ટેસ્ટ પારખવાનું. તો એના કારણે શું થાય છે? ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક દ્વારા સૂંઘેલી કોઈ પણ વસ્તુ કે કોઈકનું ગંધ છે તો તે ગંધનું અમુક પ્રમાણમાં આપણને ટેસ્ટ પણ આવી જાય. એ રીતે જાણવું. અને એ આપણે એવી રીતે પણ એક્સપિરિયન્સ કર્યો હશે કે ક્યારેક શું થાય છે, જ્યારે આપણને શરદી હોય અને શરદીમાં જ્યારે આપણું નાક બંધ હોય તો ત્યારે આપણો ટેસ્ટ લોસ પણ થઈ જતું હોય. એટલે કે જે આપણે આહાર વાપરતા હોઈએ એનું સ્વાદ આપણને ઓછું આવે અથવા તો નહીં પણ આવે, એવું થતું હોય છે. એટલે આ શું છે? બંને ઇન્ટરકનેક્ટેડ હોવાના કારણે આવું થતું હોય છે. હવે જો સમજો કોઈક એક એક્ઝામ્પલ વિક્સ લઈ લો, તો વિક્સ આપણે જ્યારે સૂંઘીએ તો પછી શું થાય છે?
તેના પૂતગલો નાકમાંથી જાય છે અને આગળ આપણા જે મોઢું છે તે ઠેકાણેથી પણ પાસ ઓન થાય છે, તો ત્યારે આપણને અમુક પ્રમાણમાં તેનું ટેસ્ટ પણ આવી જાય છે ને. તો એટલે જે પણ એવા હોય પૂતગલો તે નાક દ્વારા અંદર જાય તો ત્યારે આપણને અમુક પ્રમાણમાં તેનું ટેસ્ટ પણ આવી જાય છે. એટલે તેનું આટલું દૂર હોય તો પણ તેનું ટેસ્ટ આવી શકે છે. તે તેની ઇન્દ્રિયની કેટલી સતેજતા છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને એમાં એ સમજવું કે ઉત્કૃષ્ટ આટલું બતાવ્યું છે તો એના હિસાબે આનાથી જો દૂર હોય, એટલે 9 યોજનથી દૂર કોઈક રંધાતું હોય કંઈક શીરો વગેરે, તો પછી શું થાય? આ ઠેકાણે રહેલા જે પણ મનુષ્ય કે જે પણ હોય તેને ખબર નહીં પડે તેના વિશે. એ રીતે સમજવું. એટલે તેની જે ઇન્દ્રિય છે, ગ્રહણેન્દ્રિય, તો તેને ગ્રહણ કરીને તે ઓળખી શકે નહીં. એની પાસે સુધી તેવા ટાઈપની ગંધ તે લઈને આવી શકે નહીં, તે પૂતગલો જે છે તે. એવી રીતે સમજવું. અહીંયા એક આવેલ છે ચેટ બોક્સમાં કે કાનજી સ્વામીને સુગંધથી નમક ઓછું કે વધુ તે જાણી શકતા હતા. તો હા, બીજું છે cooks can identify spices just by smelling the dish. તો બરાબર છે. બીજું અહીંયા એ પણ આવ્યું છે કે મરચા તીખા બહુ હોય તો વઘારમાં જ ખબર પડી જાય છે. તો હા, બરાબર છે. અહીંયા ઘણા બધાને એક્સપિરિયન્સીસ પણ છે. એટલે આવું થતું હોય છે. જે પૂતગલો છે ને તેના દ્વારા આપણને ટેસ્ટ પણ આવી શકે છે. તેને ડાયરેક્ટલી આપણે ચાખીએ નહીં તો પણ. અને તે ક્વેશ્ચન છે, ઇઝ ધીસ રેન્જ ફોર ઓલ બીંગ્સ? હા, તો હવે એની અંદર જે પણ મનુષ્ય હોય કે કોઈ પણ હોય, તો જેની પાસે આ ફલાણી ઇન્દ્રિયો હોય, તો પછી તેઓનું જે મેળવેલી જે ઇન્દ્રિય છે તેનું ઉત્કૃષ્ટ શક્તિ તે કેટલી હશે? તો આટલી. પણ આનાથી વધારે નહીં હોય તે. પણ બધા પાસે આટલી હોય જ એવું જરૂરી નથી. એ રીતે સમજવું. એની અંદર અહીંયા જે બતાવ્યું છે ચક્ષુર ઇન્દ્રિયનું, એનું કહ્યું છે કે જગન્યથી અંગુલનો સંખ્યાત્મક ભાગ અને ઉત્કૃષ્ટથી 1,00,000 યોજન. પણ સૂર્યચંદ્ર તો દેખાય છે, પણ તે 1,00,000 યોજનથી તો ઘણા દૂર છે. તો પણ તે શા માટે દેખાય છે? અને તે જો દેખાય છે તો આ રેન્જ કઈ રીતે બંધ બેસે છે 1,00,000 યોજનની ચક્ષુર ઇન્દ્રિયને માટે? તો હવે તે માટે એમ સમજવાનું કે આ 1,00,000 યોજનનું જે રેન્જ કહ્યું છે તે નિસ્તેજ એવા વસ્તુઓને માટે છે. નિસ્તેજ એટલે કે જેની અંદરથી પ્રકાશ નીકળતું નહીં હોય એવા, કે જે પ્રકાશમાન નહીં હોય, કે જે લાઇટ એમિટ નહીં કરતો હોય, તેવી જે કોઈ વસ્તુ છે કે દ્રવ્ય છે કે પૂતગલ છે, પર્વત હોય કે બિલ્ડિંગ્સ છે, એવા જે પણ વસ્તુઓ છે તેને આપણે 1,00,000 યોજન દૂરથી પણ જોઈ શકીએ. પણ બધા જ એટલા દૂરથી જોઈ શકે એવું જરૂરી પણ નથી. એ રીતે સમજવાનું. પોતપોતાના ક્ષમ અને પોતાની મેળવેલી જે ઇન્દ્રિય છે, પોતાનું પુણ્યોદય કેટલું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે કેટલું દૂર સુધી તેઓ જોઈ શકે. પણ સૂર્યચંદ્ર કેવા છે? તે પ્રકાશમાન છે. એટલે તેઓ 1,00,000 યોજનથી દૂર છે તો પણ આપણે તેને જોઈ શકીએ છીએ. અને અહીંયા જે પણ બતાવ્યા છે તે કેવા છે? ઉત્સેધાંગુલથી સામાન્યથી તે જાણવા. અહીંયા ક્વેશ્ચન છે લાઇટનિંગ. તો હા, લાઇટનિંગ પણ કેવું છે? તે પ્રકાશ એમિટ કરે છે, એટલે આપણે તેને દૂરથી પણ જોઈ શકીએ છીએ. પણ નિસ્તેજ હોય એવા પૂતગલો જેમાંથી પ્રકાશ નહીં નીકળતું હોય, તેને પછી આ રેન્જ તે લાગુ પડી જાય. તે આપણાથી 1,00,000 યોજનથી વધારે દૂર હોય, 2,00,000 3,00,000 યોજન દૂર હોય, તો આપણે તેને જોઈ નહીં શકીએ. આપણે એટલે કોઈ પણ જીવ આ ચક્ષુર ઇન્દ્રિય દ્વારા. પણ કેવું? આત્મા દ્વારા તો તે જોઈ શકે છે જો તેની પાસે અવધિ જ્ઞાન હોય અને તેટલા પ્રમાણનું અવધિ જ્ઞાન તેને પ્રગટ્યું હોય આત્મામાં, તેવું અવધિ જ્ઞાન પ્રગટાવ્યું હોય, અથવા તો કેવલ જ્ઞાન પ્રગટાવ્યું હોય, તો પણ તે જોઈ શકે. ક્વેશ્ચન છે કે વિષય મર્યાદા કેવલ જ્ઞાની માટે પણ સેમ વિથ ઇન્દ્રિય? તો કેવલ જ્ઞાની જે હોય છે તેઓને તો હવે શું કરવાનું છે? આ ઇન્દ્રિયો તો માત્ર દ્રવ્ય તરીકે તેઓની પાસે હવે રહેલ છે. પણ ઇન્દ્રિયોના જે પાવર્સ હતા, જે પણ વિષય ગ્રહણ કરીને તેઓને એનાલાઇઝ કરવાની જે શક્તિ, તે મતિ જ્ઞાનાવણીય કર્મના ક્ષયક્ષમ ઉપર ડિપેન્ડન્ટ હતી. પણ હવે તેઓને કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે, એટલે હવે ઇન્દ્રિયોની તેઓને જરૂર જ નથી. એટલે તેઓ ડાયરેક્ટ આત્માથી જુએ છે બધું, આખા લોક અને અલોકને પણ.
એટલે આ જે પણ છે કોઈના પણ આત્મા ઉપર આ લાગુ નહીં પડે, પણ આપણે કેવા છીએ હમણાં છદ્મસ્ત છીએ અને જ્ઞાનવર્ણ્ય આદિ કર્મોથી આવૃત થયેલા છીએ. તો તેના માટે આપણને કંઈ પણ જાણવું હોય કે એનાલાઇઝ કરવું હોય ટેસ્ટ વગેરે, તો તેના માટે આપણે ઇન્દ્રિયો ઉપર અહીંયા ડિપેન્ડન્ટ બની ગયા છીએ. પણ કેવલ જ્ઞાની છે કોઈ આત્મા, કોઈ કેવલ જ્ઞાની ભગવંત, તો તેઓને ઇન્દ્રિયોની કોઈ અપેક્ષા જ નથી. ડાયરેક્ટ આત્માથી તેઓના બધા કાર્યો થઈ જાય છે. પણ એમના માટે એ સમજવું કે તેઓને જ્યારે કંઈક આન્સર આપવું હોય તો ત્યારે તેઓ પોતાના દ્રવ્ય મનનો ઉપયોગ કરતા હોય. તે આપણે લગભગ આગળ જોયું છે કે નહીં ખ્યાલ નથી, આપણે સાંભળ્યું હશે. અનુત્તર વિમાનવાસી જે દેવો છે તેઓને કંઈક ક્વેશ્ચન્સ હોય એવા પોતાના શાસ્ત્ર સ્વાધ્યાયમાં, તો પછી તેઓ પોતાના જ વિમાનમાં રહીને, અનુત્તરવાસી દેવો કેવા હોય છે, તેઓ જે ઠેકાણે ઉત્પન્ન થયેલા હોય તે ઠેકાણે રહેલા હોય, ત્યાંથી ઉઠતા પણ નહીં હોય અને પોતાના વિમાનમાંથી બહાર પણ નહીં આવતા હોય. આખો એ લાઈફ તેઓનું મોટામાં મોટી કેટલી અનુત્તર વિમાનમાં 33 સાગરોપમ, તે આખી લાઈફ તેઓ તે ઠેકાણે તે જ રીતે આખો કમ્પ્લીટ કરતા હોય. અને તેઓને કંઈ ક્વેશ્ચન હોય તો પોતાના મનમાં ત્યાં વિચારે પોતાના જ સ્થાને રહીને. અને અહીંયા આપણે ત્યાં મનુષ્ય લોકમાં એવા જે કેવલ જ્ઞાની ભગવંત છે તેઓને તે ક્વેશ્ચન પૂછે અને કેવલ જ્ઞાની ભગવંતને અહીંયા કેવલ જ્ઞાન પ્રગટાવી લીધું છે. હવે તેના માટે તેઓને કોઈ દ્રવ્ય મનના ઉપયોગની જરૂર જ નથી, પણ તેઓને જો આન્સર આપવું હોય ઉપરવાળાને, અનુત્તર વિમાનવાસીને, તો પછી ત્યારે તેઓને અહીંયા દ્રવ્ય મનની વપરાશ કરવાની જરૂર પડશે. પોતાને તો જરૂર નથી, પણ આન્સર તે ઠેકાણે કઈ રીતે પહોંચાડે? પહેલા પાસે તો કેવલ જ્ઞાન નથી કે તે કંઈ જાણી શકે. તેની પાસે શું છે? અવધિ જ્ઞાન છે. અને અવધિ જ્ઞાન કેવું છે? અવધિ જ્ઞાન પૂતગલના મર્યાદા વાળું છે. અને તેના માટે જે પૂતગલ રૂપી અહીંયા એવા કોઈક આન્સર્સ તેને પોતાના મનોવર્ગણાના યુઝ કરીને, પોતાની પાસે જે દ્રવ્ય મન છે તેને યુઝ કરીને મનોવર્ગણાને તેવા ટાઈપે ગોઠવીને પછી છોડવી પડશે અહીંયા કેવલ જ્ઞાની ભગવંતને, કે જેને ઉપર બેઠેલા એવા જે અનુત્તર વિમાનવાસી છે તે અહીંયા તેને રિસીવ કરી લેશે, તે મનોવર્ગણાના પૂતગલોને પોતાના અવધિ જ્ઞાન દ્વારા તે તેને જોઈને પછી પોતાનો આન્સર મેળવી શકશે. આ છે ને આપણે પછી જોઈશું આ જે પ્રોસેસ છે. આમ તો આપણે અહીંયા શોર્ટમાં કહી દીધું શું થાય છે અને ક્યારે તેનો યુઝ કરે છે. પણ અહીંયા આપણી જે વાત હતી કે કેવલ જ્ઞાની ભગવંતોને આ ઇન્દ્રિયોની કોઈ જરૂર હોતી નથી, એટલે તેઓને આ મર્યાદાઓ પણ લાગુ પડતી નથી, કારણ કે તેઓ ડાયરેક્ટ આત્માથી જ બધું જ જાણી શકે છે. સ્પર્શ હોય કે રસ હોય, ટેસ્ટ છે, સુગંધ દુર્ગંધ કે વર્ણ છે કે પછી શબ્દ છે, બધું ડાયરેક્ટ આત્માથી કેવલ જ્ઞાન દ્વારા બધું જોઈ શકે છે, જાણી શકે છે. ક્વેશ્ચન છે, પ્લીઝ એક્સપ્લેન નિસ્તેજ અગેન. ઓકે, તો નિસ્તેજ એટલે શું? નિસ્તેજ એટલે તેજ વગરનું જે છે તેને નિસ્તેજ કહેવાય. અને જે પ્રકાશ એમિટ નથી કરી રહ્યો, એટલે સૂર્ય કેવું છે? સૂર્યનો વિમાન તે પોતે પ્રકાશમાન છે કે જેનામાંથી રેઝ નીકળે છે, પ્રકાશના પૂતગલો નીકળે છે આવા. પણ નિસ્તેજ કોઈક વસ્તુ છે, તે એક્ઝામ્પલ ટીવી બંધ હોય તો તે નિસ્તેજ છે, તેને આપણે ઓન કરી દઈએ તો હવે તેજસ્વી થઈ ગયું. શોર્ટમાં એ એક્ઝામ્પલ એ રીતે સમજવું. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈએ તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.